ભરૂચ નેત્રંગના ધાણીખુટ ગામે ધોધમાં ડૂબી જતા 20 વર્ષીય યુવાનનું મોત મિત્રો સાથે ફરવા આવ્યો હતો। ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામ નજીક કરજણ નદી પર આવેલા રંપમ ધોધ ખાતે વધુ એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે। અંકલેશ્વરના ભદકોદરા ગામના 20 વર્ષીય યુવકનું ધોધ પાસે ઊંડા પાણીમાં પડી જતા મોત નીપજ્યું હતું। મરણ જનાર અબ્દુલ વાહિમ અબ્દુલ હકીમ શાહ ઉંમર વર્ષ 20 રહેઠાણ અંસાર માર્કેટ ગામ ભદકોદરા તાલુકો અંકલેશ્વર પોતાના મિત્ર સાથે ધાણીખુટ ગામે આવેલા રંપમ ધોધ ખાતે ફરવા માટે આવ્યો હતો। દરમિયાન ધોધ નીચે આવેલા પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈ સામે કિનારે જતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો। પરિણામે તે ધોધ નીચે આવેલા ઊંડા પાણીના ખાડામાં પડી ગયો હતો। ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમય દરમિયાન રંપમ ધોધ ખાતે ડૂબી જવાની એકથી વધુ દુર્ઘટનાઓ બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક લોકો દ્વારા જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, સુરક્ષા રેલિંગ અને પ્રવેશ નિયંત્રણ જેવી વ્યવસ્થાઓ કડક બનાવવાની માંગ કરવામાં આવી રહી છે।